મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરુ ગામે નિર્મિત પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓ નિહાળી મુખ્યમંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે આયોજિત સન્માન સમારોહમાં સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોઈ પણ સંસ્કૃતિના અસ્તિત્વ માટે વિરાસતનું જતન ખૂબ જ મહત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી વિરાસતનું ગૌરવગાન કરવાની પરંપરા ઊભી કરી છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની લોક સંસ્કૃતિ, ભાષા અને પરંપરાનું વિશ્વભરમાં અભૂતપૂર્વ ગૌરવગાન થઈ રહ્યું છે. આપણી લોકકલા અને ગુજરાતનું ગૌરવ એવા ગરબા વિશ્વ ખ્યાતિ પામ્યા છે, જેનું શ્રેય વડાપ્રધાનને જાય છે, એમ તેમણે કહ્યું હતું. આજના કાર્યક્રમને સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્યમંત્રીએ સંસ્કૃતિના જતન માટેના 60 વર્ષના પુરુષાર્થ તથા વિરાસત સંગ્રહાલયના નિર્માણ બદલ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને તેમના સમગ્ર પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. વડાપ્રધાને આપેલા પ્रणમાંથી એક વિરાસતનું ગૌરવ છે. આ સંગ્રહાલય લોક સંસ્કૃતિની ભવ્ય વિરાસતની જાળવણીમાં મહત્વનું યોગદાન આપવાની સાથે યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સન્માન સમારોહમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ, ચંદુભાઈ શિહોરી, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કિરીટસિંહ ડાભી તેમજ સામાજિક રાજકીય આગેવાનો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.